આજે વાત કરીશું સ્વપ્નદ્રષ્ટા અર્થશાસ્ત્રી, રાજકારણી, આર્થિક સુધારાના આર્કિટેક્ટ અને ભારતના 2 વખતના વડાપ્રધાન તેવા ડૉક્ટર મનમોહનસિંહ વિશે. ભારતે 26 ડિસેમ્બર 2024ના રોજ તેના સૌથી આદરણીય નેતાઓમાંના એક ડૉક્ટર મનમોહનસિંહને વિદાય આપી. ભારતના 14મા વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહ એક વિચારક અને વિદ્વાન તરીકે જાણીતા છે. તેમનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતમાં એક ગામમાં થયો હતો. જાહેર જીવનમાં તેમની સફર 1971માં શરૂ થઈ, જ્યારે તેઓ ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા. ટૂંક સમયમાં જ 1972માં તેઓ નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત થયા. ડૉક્ટર સિંહે નાણાં મંત્રાલયમાં સચિવ, આયોજન પંચના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર, વડાપ્રધાનના સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ સહિત અનેક સરકારી હોદ્દા સંભાળ્યા હતા. ડૉક્ટર સિંહને તેમણે 1991માં નાણાપ્રધાન તરીકે શરૂ કરેલા પરિવર્તનકારી આર્થિક સુધારા માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. ડૉક્ટર સિંહ 1991ની ભારતની સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાના સભ્ય હતા, જેમાં તેઓ 1998 અને 2004 વચ્ચે વિરોધ પક્ષના નેતા હતા. ડૉક્ટર મનમોહનસિંહે 2004ની સામાન્ય ચૂંટણી બાદ 22મી મેના રોજ પ્રથમ વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને 22મી મે 2009ના રોજ બીજી મુદત માટેના પદના શપથ લીધા હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહને ભારત વર્ષ તેમની મહાન ઉપલબ્ધિઓ માટે યાદ રાખશે.